નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધવાની મોટી આગાહી વ્યક્ત કરી છે। તેમની આગાહી મુજબ જુલાઈ મહિનાના અંતથી લઈને ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। દર મહિનાની પહેલી તારીખ પોતાની સાથે અનેક નવા ફેરફારો લઈને આવે છે, જે સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસના ખિસ્સા અને ઘરના બજેટને અસર કરે છે। આગામી 1 ઓગસ્ટથી પણ અર્થવ્યવસ્થા અને નાણાકીય મોરચે ઘણા મહત્વપૂર્ણ બદલાવો લાગુ થવા જઈ રહ્યા છે। 13 દિવસ પછી અમેરિકા ઈરાન વચ્ચે ફરી યુદ્ધ વિરામ, ક્રૂડ ઓઇલ 6% સસ્તું થયું। રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર, 1 ઓગસ્ટથી બદલાઈ જશે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ, ટાઈમિંગમાં પણ કરાયો ફેરફાર। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક, વોટ્સએપ પર 12માંથી 11 પ્રશ્નો વાયરલ। હવામાન વિભાગનું એલર્ટ, આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી। દુબઈ મુંબઈ ફ્લાઇટમાં ધુમાડો નીકળતા મુસાફરોના જીવ અદ્ધર, રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ। 70થી વધુ એમ્બ્યુલન્સ રવાના કરાઈ, રાજકોટના તમામ ડોક્ટરો હતા એલર્ટ। દુબઈ મુંબઈ ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગમાં તંત્રની તૈયારી। વાહન ખરીદ્યું, 6 મહિના સુધી આરસી ટ્રાન્સફર નહીં કરાવી તો બદલાઈ જશે માલિકીપણું, સરકારે ડ્રાફ્ટ નિયમ રજૂ કર્યો। ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે હવેથી ધોરણ 1માં એડમિશન માટે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ હોવું ફરજિયાત નથી। પંજાબમાં ભાજપ ઓફિસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો, પાર્ટીના કાયદો અને વ્યવસ્થા પર સવાલ। યુદ્ધે રશિયાની કમર ભાંગી નાખી, પહેલા સોનું વેચ્યું, હવે ખજાનામાંથી હીરાની હરાજી કરવાની નોબત। કીર્તિ પટેલ સામે સરકારની મોટી કાર્યવાહી, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતમાં લાગ્યો પ્રતિબંધ। લોકસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ, કિરેન રિજિજુની ચેતવણી, ચર્ચામાં ભાગ નહીં લો તો થશે એક્શન। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।